જય શ્રી કૃષ્ણ મિત્રો. એવું કહેવાય છે કે સિંહ માટે પર્વતની ટોચ એ સિંહાસન નથી, પરંતુ સિંહ જે પણ જગ્યા પર બેસી જાય છે બસ એ જ સિંહાસન બની જાય છે. હું છું પ્રોફેસર પુનિત પટેલ અને હવે તમે જોઈ રહ્યા છો પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં. આજે હું જે પુસ્તકની વાત કરવાનો છું તે પુસ્તકની વાત ખૂબ જ રોચક છે. આજે હું જે પુસ્તકની વાત કરવાનો છું તે છે રિચાર્ડ બેથ દ્વારા લખવામાં આવેલી ખૂબ જ સુંદર વાર્તા જોનાથન લિવિંગસ્ટન સીગલ. આ પુસ્તકની ગુજરાતી આવૃત્તિ પણ મળે છે. જો આ પુસ્તકની વાત કરીએ તો આ પુસ્તકમાં એક સીગલ એટલે કે એવા પ્રકારના પક્ષી કે જે સમુદ્રની સપાટીની આસપાસ રહેતા હોય છે અને તેમનો મુખ્ય ખોરાક એ માછલી હોય છે, તેની ખૂબ જ સુંદર વાત કરેલી છે. જો આ પુસ્તકની વાત કરીએ તો આ પુસ્તક ખૂબ જ ટૂંકું પુસ્તક છે. આ પુસ્તકના ઘણા બધા પાના ઉપર તો ફોટોગ્રાફ્સ આપેલા છે, એટલે આ પુસ્તક જો આપણે વાંચીએ તો 3 થી 4 કલાકની અંદર આખું પુસ્તક વાંચી શકાય તેવું છે. હવે જો આ પુસ્તકની વાત કરીએ તો પુસ્તકનું મુખ્ય પાત્ર એટલે છે જોનાથન લિવિંગસ્ટન, કે જે એક સીગલ છે. તે તેના સમુદાય સાથે રહેતું હોય છે. તો એક દિવસ જ્યારે તે ખોરાકની શોધમાં સમુદ્રની સપાટી પર ઉડી રહ્યા હોય છે ત્યારે તેણે તેના ફાધરને એવી રિક્વેસ્ટ કરી કે પિતાજી, મારે થોડીક ઊંચાઈ પર ઉડવું છે, તો શું હું ઉડવા જઈ શકું છું? ત્યારે તેના પિતાજીએ તેને ના પાડી અને કહ્યું કે આપણે સીગલ છે અને આપણું મુખ્ય કામ ખાલી ખોરાકની શોધ કરવાનું છે, તેનાથી વધારે કશું જ નહીં. આ સાંભળતા જોનાથન થોડોક દુઃખી થઈ ગયો, પરંતુ તેના મનમાં હતું તેથી તે પોતાના સમુદાયને છોડીને થોડીક ઊંચાઈ પર ઉડવાની તેણે શરૂઆત કરી. તે 2000 ફૂટ ઉપર ગયો અને ત્યાંથી તેને થયું કે હું કદાચ માની લો કે ફાલ્કનની જેમ મારી પાંખો સંકોચી લઉં અને જો હું નીચે સમુદ્રની તરફ છલાંગ લગાવું તો કેવી રીતે હું ઉડી શકું. તો તેણે પ્રયત્ન કરવાના શરૂ કર્યા. ત્રીજા અને ચોથા પ્રયત્ને તે ખૂબ જ સુંદર રીતે 2000 ફૂટની ઊંચાઈથી નીચેની તરફ ખૂબ જ સુંદર રીતે ઉડતા શીખી ગયો હતો. ત્યારબાદ તેને થયું કે હું 5000 ફૂટની ઊંચાઈ પરથી છલાંગ લગાવતો, તો તેને 5000 ફૂટની ઊંચાઈ પર પહોંચ્યો અને ત્યાંથી તેણે છલાંગ લગાવી. તે જેવો જ દરિયાની સપાટીને અડવાની તૈયારી હતી ત્યારે તેની અથડામણ એક 5-6 નાના સીગલના ગ્રુપ સાથે થઈ ગઈ. નસીબ જોકે તેમાં કોઈને વાગ્યું નહીં, પરંતુ બધા ડરી ગયા હતા. ત્યારબાદ તે 5-6 સીગલે આ વાત તે સીગલના સરદારને કરી. તો સીગલના સરદારે બધાની વચ્ચે જોનાથનને બોલાવ્યો. જોનાથનને લાગ્યું કે કદાચ મેં આજે જે 5000 ફૂટ ઉપરથી જે છલાંગ લગાવી છે તેનો પુરસ્કાર આપવા માટે મને બોલાવ્યો હશે, પરંતુ ત્યાં વાત કંઈક અલગ જ થઈ. ત્યાં બધાની વચ્ચે જોનાથનને ધમકાવવામાં આવ્યો અને તેણે આવી પ્રવૃત્તિ કરવા બદલ તેને સમાજની બહાર કાઢી મૂકવામાં આવ્યો. અહીંયા આ પુસ્તકમાંથી આપણને પહેલો બોધ મળે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ અલગ પ્રકારનું કામ કરે છે ત્યારે આપણો સમાજ તેને બહાર હંમેશા કાઢી મૂકે છે. ત્યાંથી આગળ વધતા જોનાથન થોડોક દુઃખી થઈ ગયો. તે પર્વતની ટોચ પર બેસી ગયો અને ત્યાંથી તે નીચેની તરફ સમુદ્રને જોતો હતો. ત્યારે તેની નજર 2 ખૂબ જ ચાંદી જેવા ચમકતા પક્ષી ઉપર પડી, જે આમ તો સીગલ્સ જ હતા. તે તેની પાસે આવ્યા અને તેમણે તેમની ઓળખાણ સુલ્વિન અને એલ્ડરના નામે આપી. તો જોનાથને પૂછ્યું કે મારે તમારી જેમ ઊંચાઈએ ઉડતા શીખવું છે, તમે મને શીખવાડશો? એટલે તેમણે કહ્યું કે બ્રધર, ભાઈ, હું તમને આ જ શીખવાડવા માટે આવ્યો છું. ત્યારબાદ સુલિવને તેને ખૂબ જ સુંદર રીતે શીખવાડવાનું શરૂ કર્યું. અહીંયા આ પુસ્તકનો બીજો બોધ મળે છે કે જ્યારે તમે કંઈક વસ્તુ શીખવાનો પ્રયત્ન કરો છો તો તમે તમારી સીમાને બાંધશો નહીં, તમે હંમેશા તમારી સીમા કરતાં વધારે કામ કરો. અને આમ કરતાં કરતાં જોનાથન લિવિંગસ્ટન 230 માઇલ પર અવરની સ્પીડ પર ઉડતા શીખી ગયો હતો. ત્યારબાદ થોડાક સમય પછી જ્યારે તેને બધું જ આવડી ગયું તો સુલિવન તેની પાસે આવ્યો અને સુલિવને જણાવ્યું કે હવે મારું કામ પૂરું થયું છે, હવે મેં તને જ્યાં ઉડતા શીખવાડ્યું છે તેવું તું બીજાને શીખવાડજે અને હું હવે અહીંયાથી જઈ રહ્યો છું. આ સાંભળતા જ જોનાથન દુઃખી થઈ ગયો અને તેણે સુલિવનને રોકવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો, પરંતુ સુલિવને કહ્યું કે નહીં, હવે મારું કામ પતી ગયું છે, એટલે હવે મારે સ્વર્ગમાં જવું પડશે. આમ કરતા જ સુલિવન અને એલ્ડર ત્યાંથી ગાયબ થઈ ગયા. થોડોક જોનાથન દુઃખી હતો એ સમયમાં એક બીજું સીગલ તેની પાસે આવ્યું, જેણે પોતાની ઓળખાણ ફ્લેચરના નામે આપી. ફ્લેચરે એવું કહ્યું કે મેં મારા ગ્રુપથી બહાર નીકળીને થોડીક ઊંચાઈ પર ઉડવાનો પ્રયત્ન કર્યો તો મારા ગ્રુપે મને બહાર કાઢી મૂક્યો છે, મારા સમુદાયે મને દેશ નિકાલ કર્યો છે, તો તમે મને શીખવાડો કે કેવી રીતે ઊંચાઈ સુધી ઉડી શકાય. આ સાંભળતા જ જોનાથનને પોતાના ભૂતકાળના દિવસો યાદ આવી ગયા અને તેને સુલિવને તેને જે શિખામણ આપી હતી તે પણ યાદ આવી. તો ત્યારે જોનાથને કહ્યું કે ફ્લેચર, હું તને શીખવાડીશ કે આ કેવી રીતે થઈ શકે છે. અહીંયા આ પુસ્તકનો ત્રીજો અને ખૂબ જ મહત્વનો બોધ, તમને જે પણ કંઈ આવડે છે તે હંમેશા તમે બીજાને શીખવાડતા રહો. ધીરે ધીરે કરતા ફ્લેચરને તેને બધું જ શીખવાડ્યું. ફ્લેચરની સાથે બીજા 3-4 નવા સીગલ્સ પણ જોડાયા. આ બધાને તેમણે ખૂબ જ સારું શીખવાડ્યું અને એક દિવસ જ્યારે આ બધા શીખી ગયા ત્યારે ફ્લેચરને જોનાથને બોલાવ્યો અને કહ્યું કે ફ્લેચર, મેં તને બધું જ શીખવાડ્યું છે, હવે મારો જવાનો સમય થઈ ગયો છે, અને તે ત્યાંથી જતો રહ્યો. આ સાંભળતા જ
થોડાક સમય માટે ફ્લેચર દુઃખી થયો, પરંતુ બીજા નવા સીગલ્સ આવ્યા કે જેમણે એવું કહ્યું કે મને અમારા ગ્રુપે દેશ નિકાલ કર્યો છે, તમે મને કેવી રીતે ઊંચાઈએ ઉડી શકાય તે અમને શીખવાડો. આમ કરતા જ ફ્લેચર પણ ખુશ થઈ ગયો અને તેને પણ જોનાથને આપેલી શીખ યાદ આવી. આ એક ખૂબ જ સુંદર વાત છે કે જે રિચાર્ડ બેથની બુક જોનાથન લિવિંગસ્ટન સીગલમાં લખેલી છે. આ વાત સીગલની નથી, ખરેખરમાં તો આ વાત આપણા આ સમાજની છે અને આપણા જેવા લોકોની છે. હું આશા રાખું છું કે તમને આ પુસ્તકની વાત આપણી માતૃભાષામાં ખૂબ જ રસપ્રદ લાગી હશે. હું એવી આશા રાખું કે તમે આ પુસ્તકની વાત દેશ અને દુનિયાના ખૂણે ખૂણે વસતા ગૌરવવંતા ગુજરાતી સાથે શેર કરો. અને જો કોઈ એવા પુસ્તકની વાત છે કે જે મેં હજુ સુધી પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં નથી કરી, તો તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવો કે જેથી કરીને એ પુસ્તકની વાત પણ હું આપણી માતૃભાષામાં કરી શકું. અને હું અંતમાં કહું છું તેમ, સમય અને પૈસાનું પુસ્તકમાં કરેલું રોકાણ હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે. હવે દર સોમવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર વધુ એક પુસ્તકની વાત આપણી માતૃભાષામાં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.